વિસાવદરમાં ચૂંટણીના જે પડઘમ છે વાગી ચૂક્યા છે. છેલ્લા ઘણા દિવસથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો. બાદમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના થઈ તે બાદ પ્રચારમાં એક બ્રેક લાગી ગઈ હતી અને ફરી પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના રેશમાબેન પટેલ જ આપણી સાથે જોડાયા છે. રેશમાબેન, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. વિસાવદર અને કડીમાં અત્યારે પેટા ચૂંટણી જે છે યોજાઈ રહી છે અને તેને લઈને જ આપની સાથે વાત કરવી છે. અને સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે જે રીતે માહિતી મળી રહી હતી કે એવા એંધાણ દેખાઈ રહ્યા હતા કે આ વખતે કદાચ વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી મહિલા નેતૃત્વને આગળ એમનું નામ ધરવામાં આવશે અને એમાં પણ મહિલા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની વાત આવે એટલે રેશમાબેન પટેલનું નામ તરત જ સામે આવતું હોય અને એમાં આપનું નામ નહીં અને ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આગળ આવ્યું, તો તેને લઈને આપ સૌથી પહેલા શું કહેશો? નહીં, એને લઈને તો મેં મારી પાર્ટીમાં પણ કીધેલું છે કે અમને આ વાતનું બહુ જ દુઃખ છે કે ભાઈ મહિલા નેતૃત્વ અને અમારો વિસ્તાર હતો અહીંયા જ્ઞાતિના સમીકરણથી લઈને દરેક સમીકરણ અમારા વિસ્તારમાં મોકો મળતો હોય તો અમને જગ્યા મળવી જોઈએ એટલી વાતનું મને દુઃખ હતું. પરંતુ હવે દુઃખ તો હવે પાર્ટીએ ડિસિઝન લઈ લીધો, ગોપાલભાઈને લડવું હતું, એ લડવા આવી ગયા, તો હવે પછી મારા દુઃખનું કંઈ લાંબુ ખેંચવાનો કોઈ મતલબ નથી. પણ એટલું ચોક્કસ છે કે પાર્ટી માટે હંમેશા ઈમાનદારીથી કામ કર્યું છે અને મહિલા નેતૃત્વની વાત આવે ત્યારે હંમેશા હું બોલું છું, અવાજ ઉઠાવું છું, પછી એ પણ પરવા કર્યા વગર કે કોઈના આંખે ચડીશું કે કોઈને ગમશે નહીં, કારણ કે બોલવું પડે એવું છે. મહિલા નેતૃત્વની પણ આજ ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ જરૂરત છે, કારણ કે 50% વોટર્સ મહિલાઓ છે અને આગામી દિવસોમાં તો વિધાનસભા અને લોકસભામાં પણ 35% મહિલાનું જે બિલ છે એ લાગુ થઈ જશે. તો મહિલા નેતૃત્વની હકીકતમાં જરૂર છે, કારણ કે મહિલાઓના આજ પણ અસંખ્ય પ્રશ્નો છે. આજ આપણે કહીએ કે મહિલા સક્ષમ છે, પરંતુ હું માનું છું કે મહિલા પણ આજ ઘણી બધી પીડિત છે કે જે પોતે આજ ઘરની બહાર નીકળતા પણ ડરી રહી છે. જી, તો રેશમાબેન, આપને એવું લાગી રહ્યું છે કે શું આપ ગોપાલભાઈ ઇટાલિયા કરતા વધુ સક્ષમ ઉમેદવાર વિસાવદરની બેઠક માટે સાબિત થઈ શક્યા હોત? એમાં વધુ સક્ષમ કે સવાલ જ નથી હોતો બેન, કારણ કે 182 સીટ છે તો 182 સીટ ઉપર એક જ ચહેરાને લડાવવામાં આવશે શું? વસ્તુ એ છે કે સક્ષમતાનો સવાલ જ નથી. વિસ્તાર છે, વિસ્તારમાં મહેનત કરતા હોઈએ છીએ તો જ્યારે કહેવાય છે ને કે પરીક્ષાનો વારો આવે તો પેપરમાં બેસવા દેવા જોઈએ. સક્ષમ કોણ છે એ તો રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે. અને હા, રિઝલ્ટ આવ્યા પછી પણ ઘણી વખત સક્ષમ લીડરો નથી જીતી શકતા, એવું પણ બને છે. એટલે સક્ષમતાનો સવાલ નથી, મોકો મળવો જોઈએ અને જેથી કરીને એક વિશ્વાસ બેસે મહિલા નેતૃત્વને કે ભાઈ નહીં, અમને પણ ભવિષ્યમાં મોકો મળશે. તો મારી તો એટલી જ રજૂઆત હોય છે અને એ જ વાતનું મને હોય છે. સક્ષમતાનો આમાં કોઈ સવાલ આવતો જ નથી અને લોકો માટે કામ કરીએ છીએ, આમાં કોઈ સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોતા જ નથી સક્ષમતાના. આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ પણ આંદોલનો હોય છે, જ્યારે કોઈ પણ પ્રજાના પ્રશ્નો હોય છે ત્યારે લોકોને અમારી પાસે પણ આશા એટલી જ હોય છે જેટલી અન્ય પાસે હોય છે. તો અહીંયા સક્ષમતાનો કોઈ સવાલ નથી. સવાલ એટલો જ છે કે વિસ્તારમાં જ્યારે લીડરો હોય છે, વિસ્તારમાં જ્યારે કામ કરતા હોય છે ત્યારે અન્ય વિસ્તારના લોકોને અહીંયા લડાવવામાં આવે છે તો એ લોકોના પણ વિસ્તાર રેઢા પડી જાય છે. જે વિસ્તારમાં પોતે ઇલેક્શનો લડ્યા હોય છે એ વિસ્તારની પ્રજા પણ પાંગડી બની જાય છે, કારણ કે એમને પણ આશા હોય કે ભાઈ હાર્યા પછી પણ અમારા વિસ્તાર સાથે જોડાયેલા રહે. તો આવું બધું થતું હોય છે. તો મારું તો એટલું જ કહેવાનું હોય છે કે વિસ્તારમાં દરેક લીડરોને ચાન્સ મળવો જોઈએ. એટલે રેશમાબેન, એવું કહી શકાય કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જે છે એ પ્રભુત્વ ધરાવે છે એટલે ત્યાં જીતવાની જે શક્યતા છે એ વધુ હતી એટલે ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં ઉમેદવાર તરીકે ઉતર્યા છે, કે પછી એવું હોઈ શકે કે ગોપાલ ઇટાલિયા વધુ સક્ષમ કે વધુ જાણીતો ચહેરો છે એટલા માટે આમ આદમી પાર્ટી દ્વારા એમને આ જગ્યાએ ઉતારવામાં આવ્યા છે અને સ્થાનિકોને એનાથી દૂર રાખવામાં આવ્યા છે? શું હોઈ શકે? એ કારણમાં તો મારે નથી પડવું બેન. મને તો એટલી ખબર છે કે આમ આદમી પાર્ટીના એ નાના કાર્યકર્તાએ ખૂબ જ મહેનત કરી છે વિસાવદર પંથકને જીવંત રાખવા માટે. હું એની સાક્ષી છું, કારણ કે અમે પણ ગામડા ફરતા ત્યારે એ કાર્યકર્તા, ચલો આજે હું તો ટિકિટ માટેની વાત કરું છું, પરંતુ એવા કાર્યકર્તા, નાના કાર્યકર્તા આમ આદમી પાર્ટીના જે છે, જેની પાસે પૈસા નથી, એ દોડી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, ઘરે જઈને ડેલીઓ ખખડાવી રહ્યા છે, એ કાર્યકર્તાઓ
નેતાઓએ જ્યારથી ભૂપતભાઈ ગયા છે ને ત્યારથી મહેનત ચાલુ રાખી છે અને જીવંત રાખ્યો છે વિસ્તારને. જ્યારે ભૂપતભાઈ હતા ત્યારે પણ અમે વિસ્તારમાં જતા હતા, ત્યારે પણ અમે વિસ્તારના પ્રશ્નોના સમાધાન માટે જેટલું પણ કરી શકતા હતા એટલું કરતા હતા. જ્યારે જ્યારે એવું લાગે કે ભાઈ ભૂપતભાઈ નથી પહોંચી શકતા ત્યારે અમારા સુધી પ્રશ્નો આવતા તો અમે એમને જેટલું પણ થાય અમારાથી સહકાર અપાતો તો એટલો આપતા હતા. અને એ બધું જીવંત રાખવામાં બીજા કેટલાય નાના નાના કાર્યકર્તાઓનો બહુ મોટો ફાળો છે, બહુ જ મોટો, કે જેને હું તમને મારા શબ્દોમાં ના વર્ણવી શકું. તો મારું તો એટલું જ છે કે અત્યારે પણ અમે મહેનત કરીએ જ છીએ, દરેક કાર્યકર્તા મહેનત કરે છે કે નહીં આમ આદમી પાર્ટી જીતી જાય. તો અમે સૌ હજી પણ આશા રાખીને બેઠા છીએ કે જે થયું એ ઠીક છે, પરંતુ હજી પણ એક ઉમ્મીદ છે કે આમ આદમી પાર્ટીનો એ કાર્યકર્તા બસ જીતે, જેથી કરી અને એની જે મહેનત છે ને એ પાણીમાં ન જાય. જી. અને રેશમાબેન, આપ ભૂપતભાઈની વાત કરી રહ્યા છો, તો ભૂપતભાઈ ભાયાણી જે છે એ પક્ષ છોડીને ગયા, તો એને લઈને વિસાવદરની બેઠક છે ને એની અત્યારે આ જે પેટા ચૂંટણી છે તેના પર શું અસર પડી રહી છે અને શું પડી શકે? જો જ્યારે જ્યારે કોઈ આવું પક્ષ પલટો થતો હોય છે, એ પણ સત્તા પક્ષ તરીકે જેને નેતૃત્વ પ્રજાએ આપ્યું છે, કોઈ પક્ષ એમને બદલે છે ને તો એનો એટલો બધો આપણે કહી શકીએ કે કારણ કે એને કહેવાય કે અધિકૃત રીતે પ્રજાએ નતા ચૂંટ્યા તો પક્ષ પલટે છે તો ઠીક છે, એ નેતૃત્વમાં એટલો પરંતુ જ્યારે પ્રજા તમને ચૂંટીને મોકલે છે ત્યારે ઘણો બધો અસર થતો હોય છે, લોકોનો વિશ્વાસ તૂટતો હોય છે. આજ લોકોને ઓમ પણ આપણી રાજનીતિમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. લોકો ઓળખી નથી શકતા કે કોણ ચહેરો સાચો છે ને કોણ ચહેરો ખોટો છે. લોકો મૂંઝાયેલા છે, લોકોને કામ કરવું છે પણ કોણ કરી આપશે, કોણ અમારા માટે સાચી રીતે, કારણ કે બધાને આજે લોકોને એવું થઈ ગયું છે કે રાજનીતિમાં લોકો દંભ કરી રહ્યા છે. તો આવા બધા જયારે ઇન્સિડન્ટ બને છે ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે અને એ પછી પણ જયારે ઇલેક્શનો પૂરી થાય છે ને પછી કાર્યકર્તાઓની ખૂબ જ કફોડી હાલત હોય છે, ખૂબ જ કફોડી હાલત હોય છે. અને એ કાર્યકર્તા પાસે જયારે કોઈ લીડરનો સાથ નથી હોતો ને ત્યારે એને વ્યક્તિગત જે નુકસાન ભોગવવા પડે છે ને એના અમે સાક્ષી છીએ. અને અમને ખબર છે કે પીડા, કારણ કે અમે આંદોલનમાં પણ આ જ પીડામાંથી ઘણા બધા ભાઈઓને સફર કરતા જોયેલા છે કે લીડરો તો લીડરશિપ કરીને જતા રહે છે પણ પાછળથી પછી જે છે એને ખૂબ જ હેરાન થવું પડે છે. તો આ દરેક વસ્તુને લઈને મારી રાજનીતિ હંમેશા સેન્સિટિવ રહેલી છે. હું હંમેશા એવું કહું છું કે કાર્યકર્તાઓનો સદુપયોગ થવો જોઈએ અને આવી રીતે જ્યારે પક્ષ પલટો થાય છે ત્યારે કાર્યકર્તાના ખૂબ જ મોરલ તૂટે છે અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ઉઠી જાય છે. એટલે અમારો તો પ્રયત્ન એ જ છે કે અમે ફરી એ વિશ્વાસ અપાવવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ અને લોકોને જે ઉમ્મીદ બતાવવામાં આવી હતી એ ઉમ્મીદ ઉપર ખરા ઉતરી એ જ અમારો સકારાત્મક પ્રયાસ છે. જી. અને રેશમાબેન, અંતિમ સવાલ એ કે આપ મહિલા નેતૃત્વની વાત કરી રહ્યા છો, તો આ વિસાવદરનો જે મત વિસ્તાર છે એ ખાસ કરીને કૃષિ પ્રધાન, ત્યાં કૃષિ જે ખેડૂતો છે એમની વસ્તી વધારે છે, તો ખેડૂતો માટે એક મહિલા નેતા કઈ રીતે ઉપયોગી થઈ શકે? મહિલા નેતૃત્વમાં અમે ખેડૂતના જ દીકરા છીએ. ખેતી અમે જોઈ છે, મારા બાપ દાદા ખેતી કઈ રીતે કરતા હતા, દાદા કઈ રીતે ખેતી કરતા હતા. પછી એ લોકોએ ભણાવ્યા અને એક પરિવારના મોભી તરીકે અમારા મમ્મી પપ્પા ભલે ટીચર બન્યા હોય કે XYZ કોઈ પણ બિઝનેસમાં ગયા હોય, પરંતુ ખેતી આજ પણ અમે ધરાવીએ છીએ. ખેતી જે કરતા હોય છે અને જે ખેતીમાંથી અમે માંડવી વીણમાં જતા નાના હતા ત્યારે દાદા ભેગા જતા માંડવી વીણમાં, તો અમને ખબર છે કે પીડા શું હોય છે. હા, ભોગવી નથી, ચોક્કસ ભોગવી નથી, હળ અમે જોડ્યું નથી, બરાબર, હાથથી કેમ હાંકવું, એની જે તડકામાં તપતા તપતા કઈ રીતે ખેતરમાં કામ કરવું, એની પીડા ન ભોગવી હોય પણ એનો અહેસાસ તો હોય જ છે કે ભાઈ કઈ રીતે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો એક એવો સમુદાય છે, ખેડૂત વર્ગ એટલો સમજુ વર્ગ છે કે કહેવાય ને કે અન્નદાતા છે. એ હંમેશા આખી જગતને ખવડાવે છે, આખા જગતનું ધ્યાન રાખે છે, પણ ક્યાંક ને ક્યાંક એની સાથે ઘણી બધી વખત અન્યાય થાય છે ને ત્યારે કોઈના પડખે નથી ઉગતો ને ત્યારે આ અન્નદાતા છે ને એનો વિશ્વાસ તૂટે છે. એને એમ થાય છે કે અમે ખેતી જ કરીએ છીએ, બીજું એને કોઈ સ્વાર્થ નથી હોતો, એને કોઈ સ્વાર્થ નથી હોતો. એ ગામડાની હરિયાળીમાં એ પ્રકૃતિ વચ્ચે રહે છે અને બસ એટલું જ કરે છે કે અમને અમારા મહેનતનું ફળ મળવું જોઈએ. એટલે તમે જયારે એમ કહો છો કે મહિલા નેતા એટલે ખાલી મહિલાઓ માટેની જ વાત નથી, એ મહિલાઓની વાત છે કે જે ભાત લઈને ખેતરે જાય છે, જે સુરક્ષિત હોવી જોઈએ, જે પોતે પોતાનું અન્ન ઉગાડે છે ને, જે મહિલા એ પણ ખેડૂતની દીકરીઓ છે. તો આ બધી પીડા તો એક મહિલા સમજી શકશે ને, કેમ નહીં સમજી શકે? બિલકુલ.